ભરૂચ પોલીસે વધુ એક હવાલા કાંડ પકડી પાડી એક ઇસમને ₹50.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ભરૂચ જિલ્લામાં ભૂતકાળમાં અનેક વખત હવાલકાંડનું ભૂત ધૂળતું રહ્યું છે। જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા આર્થિક અપરાધો તેમજ ગતિવિધિઓ પર નજર રાખવા એસઓજીને સૂચન કરાયું હતું। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ ચૌધરી અને પીએસઆઈ એવી શિયાળિયા સ્ટાફને એલર્ટ કરી આવી ગતિવિધિઓ ઉપર નજર રાખતા હતા। તે દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંઘ તથા નરેશભાઈને હવાલના નાણાં અંગે બાતમી મળી હતી। શેરપુરા શાહીન એવન્યુ રહેતો શકીલ હાફિઝ સિરાજ પટેલ એમિયો કારમાં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ પસાર થનાર હોવાની માહિતીના આધારે વોચ ગોઠવાઈ હતી। શહેરના 532 સર્કલ પાસે કાર આવતા રોકી ચેક કરતા રોકડા 50.50 લાખ મળી આવ્યા હતા। પ્રાથમિક પૂછપરછ કરતા શકીલ કોઈ પુરાવા આપી નહીં શકતા કાર્યવાહી કરાઈ છે। આરોપી પાસેથી રોકડા, કાર, મોબાઈલ મળી કુલ 55.30 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો। હવાલા કાંડ અંગે ઇન્કમ ટેક્સ અને ઈડીને પણ જાણ કરાઈ હતી। ગેરકાયદે હવાલા કૌભાંડ અંગે એસપી કચેરીએ ડીવાયએસપી MM ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી આ હવાલાના 50,50,000 આરોપી શકીલનો દુબઈમાં રહેતો ભાઈ સફીકે સાઉથ આફ્રિકામાં રહેતા રિઝવાન નામના વ્યક્તિ મારફતે અંકલેશ્વરના વિષ્ણુકાંતિ આંગડિયા મારફતે મોકલ્યા હતા। અગાઉ પણ આ પ્રકારના 4 થી 5 વખત હવાલો મોકલાવેલ હોવાનું હાલ બહાર આવી રહ્યું છે। આ નાણાં કોને કોને પહોંચાડવાના હતા તેમજ અગાઉ તેના દ્વારા આ રીતે કેટલી વાર હવાલાના રૂપિયા બહારથી મંગાવવામાં આવેલા તે દિશામાં પણ એસઓજી ભરૂચનાઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પકડાયેલો શકીલ ભરૂચમાં 2 સ્થળોએ વર્ષોથી મની એક્સચેન્જનું કામ કરે છે અને તેનો ભાઈ સફીક 1.5 વર્ષ પહેલા જ દુબઈ ગયો છે। તારીખ 3/2ના રોજ અમારે ભરૂચ એસઓજી ટીમ એમના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ તથા નરેશભાઈ પાસે બાતમી હતી કે ગેરકાયદેસર હવાલાના પૈસા લઈને કોઈ ઈસમ ભરૂચમાં પ્રવેશ કરવાનો છે, જેથી અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરેલ અને પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજીના એ ચૌધરી સાહેબ તથા પીએસઆઈ શ્રી એવી શિયાળિયા 532 હાજર હતા। એ દરમિયાન એક એમની ગાડીમાં એક ઈસમ શકીલ હાફિઝ શેખ ને અટકાવવામાં તથા તપાસ કરતા એમની પાસેથી 50,50,000 જેવી રકમ, મોટી રકમ મળી આવેલ છે। એમની વાત જે છે ગેરકાયદેસર હવાલાના પૈસા હતા, જે પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી સામે આવેલ છે। હજી તપાસ અત્યારે ચાલુ છે। જે પ્રાથમિક તપાસ અત્યારે ચાલુ છે એની અંદરથી એટલી ખબર પડેલ છે કે આ પૈસા એને પોતાના જે ભાઈ છે એનો નાનો ભાઈ શફી દુબઈથી મોકલાવેલ છે અને કોઈ રિઝવાન કરીને કોઈ છે, સાઉથ આફ્રિકાનો છે। એ રિઝવાન છે એમણે કોઈ વિષ્ણુ આંગડિયા થ્રુ આ પૈસા મોકલાવેલ છે। ગેરકાયદેસર હવાલાના પૈસા કોને કોને મોકલાવેલ છે, ક્યાંથી કોને કોને આપવાના છે એ તપાસ ઊંડાણ સુધી કરવાની છે અને અમારી એસઓજી ટીમ એ તપાસ કરી રહી છે। OLX ઉપર સસ્તામાં સ્કોર્પિયો કારનો સોદો અંકલેશ્વરના ડ્રાયફ્રૂટના વેપારીને ₹2 લાખમાં પડ્યા છે। અંકલેશ્વરના સિદ્ધેશ્વર બંગલો ખાતે રહેતા નરેશ માનગીલાલ ચૌધરીની ડ્રાયફ્રૂટની દુકાન આવેલી છે। તેઓએ OLX ઉપર સ્કોર્પિયો કાર 4.50 લાખમાં જોતા તરત લેવા તૈયાર થઈ ગયા હતા। અંદર જણાવેલા મોબાઈલ નંબર ઉપર 29 જાન્યુઆરીએ કોલ કરતા સામેથી હું અમિતભાઈ બોલું છું, જયપુર આર્મીમાં ફરજ બજાવું છું કહી તમને 31 જાન્યુઆરીએ અંકલેશ્વર કાર મળી જશે કહ્યું હતું। જે બાદ જયપુરથી કાર મોકલવા 5,500 નાખવાના કહેતા અંકલેશ્વરના વેપારીએ ફોન પે કર્યા હતા। જે બાદ ભેજાબાજે કારને રાજસ્થાન ગુજરાત બોર્ડર પર રોકી લીધી હોવાનું કહી બીજા 14,500 માંગતા વેપારીએ ફોન પે કરી આપ્યા હતા। બાદમાં કાર વડોદરા આર્મી ગ્રાઉન્ડ ખાતે આવી ગઈ હોવાનું કહી મુંબઈથી મેલ ક્લિયર કરાવવા 34,500 માંગતા મિત્ર પાસેથી ખૂટતા લઈ ભેજાબાજના એકાઉન્ટમાં નાખ્યા હતા। જે બાદ ફરીથી ગાડી ડિલિવરી ચાર્જના નામે 51,500 માંગતા પોતાના ભાઈ પાસેથી લઈ વેપારીએ પેમેન્ટ કર્યું હતું। બીજા દિવસે 1 ફેબ્રુઆરીએ ફરી ભેજાબાજે કોલ કરી વધુ 40,300 માંગતા વેપારીએ તે પણ જેમ તેમ કરી આપ્યા હતા।
બાદમાં થોડી વારમાં તમે મોડું પેમેન્ટ કર્યું હોય ફરી 49,000 પે કરવા કહેતા અંકલેશ્વરના વેપારી પાસે હવે પૈસા ન હોય, પેમેન્ટ કર્યું ન હતું. આખરે કાર નહીં આવતા અને ફોન કરવા છતાં સામે ભેજાબાજ નહીં ઉઠાવતા પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું. જે અંગે ભરૂચ પોલીસમાં પોતા સાથે 2.3 લાખની થયેલી ઠગાઈ અંગે ભેજાબાજ સામે અરજી આપી છે. ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજના ડિપ્લોમા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ હાંસલ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાયત્રી સોસાયટીમાં રહેતા ભૌમિક જયંતભાઈ તલાવિયા ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજમાં ડિપ્લોમા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે, જેને તાજેતરમાં છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થતાં તે સમગ્ર રાજ્યમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં પ્રથમ ક્રમે ઝળક્યો છે, જેને ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ અમદાવાદની સાયન્સ સિટી ખાતે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના યોજાયેલા પદવીદાન સમારંભમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ભૌમિક તલાવિયાને પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રકુલ પાનસેરિયા તેમજ જીટીયુ વાઇસ ચાન્સેલર પંકજરાય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની કેજે પોલિટેકનિકમાં ડિપ્લોમા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને અંકલેશ્વર જીઆઈડીસી ભૌમિક તલાવિયાને ગોલ્ડ મેડલ મળતા ભરૂચ જિલ્લા સાથે તલાવિયા પરિવારનું પણ ગૌરવ વધારતા મિત્રો અને પરિવારજનોએ મોઢું મીઠું ખરાવી તેમજ અભિનંદન પાઠવ્યા હતા. ભૂમિતે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં બહુ સારી મહેનત કરી અને કાલે એને જે એવોર્ડ હાંસલ કર્યો છે એના માટે અમને બહુ માન છે અને અમે એને આશીર્વાદ આપીએ છીએ કે ભવિષ્યમાં આવી મહેનત કરી અને એ આગળ વધતો રહે એવા અમારા બધા એના ફેમિલીના એને આશીર્વાદ છે. હું ભૌમિક જયંતભાઈ તલાવિયા. મેં મારું ડિપ્લોમા ઇન ઇન્વાયરમેન્ટ એન્જિનિયર શ્રી કેજે પોલિટેકનિક ભરૂચથી પૂરું કર્યું છે અને મને કાલે આપણા ગુજરાત ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીના હાથે મને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ બધું શ્રેય હું મારા મમ્મી પપ્પા, મારી બહેન, મારા ભાઈ, મારા આખું ફેમિલી અને મારા પડોશી ભરત અંકલના હું આપું છું આ શ્રેય. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી બંધ બોડીના ટેમ્પોમાંથી 11.62 લાખના દારૂ મળી કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરના લબર મુછિયા પુત્રને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરાયા છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના કાગદીવાડમાં રહેતો કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને નાઝીમ બશીર પઠાણે બંધ બોડીના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને વિદેશી દારૂ ભરેલ ટેમ્પો અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપર ઊભો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને ટેમ્પોમાં રહેલ વિદેશી દારૂની 7,363 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 11.62 લાખનો દારૂ અને ફોન તેમજ 5 લાખનો ટેમ્પો મળી કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગરના લબર મુછિયા પુત્રની અટકાયત કરી હતી અને કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને નાઝીમ બશીર પઠાણ, ખલીલ ખાન બશીર ખાન પઠાણ અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર સરકારી પરીક્ષાઓ યોજવામાં સતત નિષ્ફળ જઈ રહી હોય મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જવાથી 9,53,000થી વધુ પરીક્ષાઓનું ભાવિ અને ભાવનાઓ ઉપર પણ સરકારે પાણી ફેરવી દીધું હોવાનો આક્ષેપ ભરૂચ જિલ્લા કોંગ્રેસે કર્યો હતો. ગુજરાતની ભાજપ સરકારમાં છાસવારે ફૂટતા પેપરો સામે સરકાર નિષ્ફળ રહી હોય મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે શનિવારે કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં પેપરકાંડના મુખ્ય અપરાધીને પકડવા, સિટીની રચના કરી પેપરકાંડનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા, સરકારી પ્રિન્ટિંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પેપર કેમ છપાય છે, જ્યાં સુધી પરીક્ષાની તારીખ જાહેર ન કરાય ત્યાં સુધી દર મહિને ઉમેદવારોને 5,000 રૂપિયાનું મહેનત તાણું આપવા અને બસ તેમજ રેલવેમાં પરીક્ષા માટે મફત મુસાફરીની માંગણી કરાઈ હતી. પેપરકાંડમાં દોષિતો સાથે અધિકારીઓને પણ કડક સજા કરવા રજૂઆત કરાઈ હતી. આવેદનપત્ર આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, આગેવાન સંદીપ માંગરોલા, સમસદ અલી સૈયદ, અરવિંદ દોરાવાલા સહિત શહેર તેમજ જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હાલમાં જ જુનિયર ક્લાર્કની 9 લાખ કેન્ડિડેટની પરીક્ષા પેપર ફૂટવાના કારણે રદ થઈ છે. વાલીઓ અને એના સંતાનો
સરકારી નોકરીની કાગડોળે રાહ જોતા હતા અને આ પેપર ફૂટવાથી ખૂબ નિરાશ થયેલા છે. ભાજપના શાસનમાં આ પહેલીવાર બનેલું નથી. વારંવાર આનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને એના મુખ્ય કૌભાંડકારીને પકડવામાં, એની સામે પગલાં લેવામાં પણ ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે. માત્ર નાના લોકોને અંદર ધરપકડ કરીને મુખ્ય સંડોવનકારીઓને છાવરીને ભાજપ સરકાર નિષ્ફળ નીવડેલી છે. એની સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહેલી છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવમાંથી કાપ તેમજ સ્લજને દૂર કરવાની પૂરજોશમાં કામગીરી હાથ ધરાઈ રહી છે. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવ અંદાજે 2.5 લાખ ચોરસ મીટરમાં પથરાયેલું છે. જે પૈકી પ્રથમ તબક્કામાં અંદાજે 80,000 ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવાના વર્ષ 1976માં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના સહયોગથી જીઆઈડીસીએ આ તળાવ ઊભું કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2005માં છેલ્લા આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયાએ ખાનગી ઇજારેદારને ઇજારો આપ્યો હતો, પરંતુ કોઈ કારણોસર એ ઇજારેદાર અધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વર્ષ 2023માં પુનઃ આ કામગીરી હાથ ધરાઈ છે. સંપૂર્ણ તળાવમાંથી કાપ અને સ્લજ આગામી 3 વર્ષ દરમિયાન દૂર કરાશે. હાલમાં 1.5 મીટર ઊંડાઈ સુધીનો કાપની સફાઈ થશે, જેથી તળાવની સ્ટોરેજ કેપેસિટી પણ વધશે. આ તળાવના નિર્માણ બાદ કાપ સ્લજની સ્વરૂપમાં મોટી માત્રામાં એકત્ર થયો હોય, જે તે સમયે કુલ 840 મિલિયન લીટરની કેપેસિટી પૈકી 30 થી 35% ક્ષમતા ઓછી થઈ ગઈ હતી, જેને પરિણામે કાપ સ્લજ દૂર કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. જોકે હાલ સ્થાનિક ઉદ્યોગ તેમજ રહેણાંક વિસ્તારને પાણી પુરવઠો આપી શકીએ તે રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે તળાવની કેપેસિટી હતી અગાઉ, જ્યારે ઇન્સ્ટોલેશન કેપેસિટી 840 મિલિયન લીટરની હતી, વર્ષ 1976માં જ્યારે તળાવનું નિર્માણ થયું ત્યારે 840 મિલિયન લીટરની કેપેસિટીવાળું તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કેનાલ જે લાઇનિંગ અનલાઇન કેનાલ હોય, કાચી કેનાલ હોય, તો એને હિસાબે સીલ કન્ટેન્ટ કે પાણી સાથે આવતા હોય છે. તો એ અત્યારે 47, 45, 46 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો હોય, તેમાં સિલ્ટિંગ એટલે કાપ થઈ ગયેલું છે. જેને હિસાબે આપણો તળાવની કેપેસિટી છે 30 થી 35% ઓછી થઈ ગયેલી છે. તો હાલમાં જ ઇરિગેશનનો જે કાપ હતો, તો એમાં મહિના દિવસનો કાપ હતો. તો 20 દિવસ સુધી તો પાણી ભરેલું હોય છે તળાવમાં. ધીરે ધીરે આપણે રોટેશનમાં પાણી આપતા હોય છે. તો એને હિસાબે 10 દિવસ જે છેલ્લા અમને મળ્યા, તો ત્યારે ધ્યાનમાં આવ્યું કે સિલ્ટિંગ થઈ ગયેલું છે, કાપ આવેલો છે અને કાપ સ્લજના સ્વરૂપમાં છે. આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામમાં આવેલ હઝરત સૈયદ ઈસા પીરો બાલા પીરની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામ સ્થિત હઝરત સૈયદ ઈસા પીરો બાલા પીરની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરગાહને સંદલ અને ફૂલોની ચાદર ચડાવવામાં આવી હતી અને દુઆઓ માંગવામાં આવી હતી. આ કાર્યક્રમનો હિન્દુ મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. ना खुदा बन के आओ शाही मदीना पीरो बाला की तरीक़त के महताबा ईसा पीरो बाला पीर विलायत के Isa Piro Bala
નંદેલાવ બ્રિજની સમારકામની કામગીરીને લઈ 5મી ફેબ્રુઆરીથી 5 દિવસ વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચથી દહેજને જોડતા નંદેલાવ બ્રિજ જર્જરિત થયો છે, જેને પગલે તંત્ર દ્વારા આવતીકાલથી 9મી ફેબ્રુઆરી સુધી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેને પગલે વાહનોની અવરજવર બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ NR ધાધલ દ્વારા હુકમ કરવામાં આવે છે. રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વાહન ચાલકોએ ABC સર્કલથી શવન ચોકડી તરફ જતા બ્રિજ ઉપરના વાહનોને ABC સર્કલથી ડાયવર્ટ કરી સામેની બાજુ શવન ચોકડીથી ABC સર્કલનો બ્રિજ અને વધુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તો ABC સર્કલથી મઢુરી સર્કલથી નંદેલાવ બ્રિજ ઉપર ફક્ત મોટા વાહનોની અવરજવર ચાલુ રહેશે, તેમજ 2 વ્હીલર તેમજ નાના 4 વ્હીલર વાહનો ABC સર્કલથી કોલેજ રોડ થઈ ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથથી શવન ચોકડી બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે. જ્યારે નર્મદા ચોકડીથી હાઈવે નંબર 8 ઉપર અતિથિ રિસોર્ટથી ચાવજ રેલવે અંદર પાસ થઈ હિંગલના ચોકડી તરફ ભરૂચ શહેર તરફ માત્ર 2 વ્હીલર તેમજ નાના 4 વ્હીલર વાહન જઈ શકશે. તો દહેજ તરફથી આવતા ભારે વાહનો વડોદરા સુરત તરફ જવા માટે મનોબર ચોકડીથી જંબુસર બાયપાસ થઈ થામ દયાદરા સમની આમોદ કરજણ જંબુસર રોડ તરફ જઈ શકશે. તો નેશનલ હાઈવે ઉપરના વાહનો પાલિશથી સરભાણ આમોદ આચોદ ગંધાર થઈ દહેજ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે પગલાં ભરવા આવશે તેમ જણાવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલ DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ DA આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે AIDS ગ્રાઉન્ડ ખાતે AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું બલૂન ઉડાવી અને ટોસ ઉછાળીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં AIA પ્રમુખ જશુ ચૌધરી, પ્રવીણ તરૈયા, સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન દીપેશ પટેલ અને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના વિપુલ ગજેરા, અશોક ચોવટિયા સહિત સભ્યો તેમજ ક્રિકેટો પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં દરેક ખેલાડીઓ, દરેક ટીમના કેપ્ટનોને મારી વિનંતી કે ખૂબ જ ખેલદિલીથી આપણે આ ટુર્નામેન્ટ રમીશું. હાર જીતનો કોઈ એ રાખ્યા વગર આપણે શાંતિથી એકદમ ખેલદિલી દર્શાવીને આ ટુર્નામેન્ટ ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય એવી તમામ ટીમના કેપ્ટન અને ખેલાડીઓને અને અમારી કમિટીના મેમ્બરોને હું આ તબક્કે હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ભરૂચના શેરપુરા ડુંગરી રોડ ઉપર આવેલ સાયમા પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણાં મળી કુલ 95,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચના શેરપુરા ડુંગરી રોડ ઉપર સ્થિત સાયમા પાર્ક સોસાયટીના મકાન નંબર 17માં રહેતા જહીર સલીમ પટેલ ગત તારીખ 29મી જાન્યુઆરીના રોજ પોતાનું મકાન બંધ કરી લોક કરી ખુરશીદ પાર્ક સોસાયટીમાં રહેતા મામા સસરાના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રહેલ રોકડા 85,000 અને સોનાના ઘરેણાં મળી કુલ 95,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભરૂચ શહેર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નબીપુર ગ્રામ પંચાયત દ્વારા NRI મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. નબીપુર ગામના સર્વાંગી વિકાસ માટે વિદેશીમાં વસતા ગામના NRI નાગરિકોનો મોટો સિંહ ફાળો રહેલો છે. આ વિદેશી NRI નાગરિકોએ ગામમાં રમતગમતના સાધનો, પીવાના મીઠા પાણી માટેની વ્યવસ્થા, રોડ રસ્તાઓ, તળાવની પાળે બેસી ઝૂલવા માટે હિંચકાઓ, ધાર્મિક સંસ્થાઓમાં જરૂરી સહાય જેવી અનેક સહાય પૂરી પાડી છે. જેમાં નાગરિકોનું ગ્રામ પંચાયત દ્વારા કચેરી ખાતે સત્કાર સમારોહ યોજી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ હાફિઝ ઇકરામ દસુ, ગ્રામ પંચાયતના સભ્ય અયુબ નુનિયા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ નબીપુર ગ્રામ પંચાયત દ્વારા નબીપુર ગામના વિકાસના કામોને સફળ બનાવવા માટે ગામના જે દાનવીરો છે તે તેમજ વિદેશથી પધારેલા NRI મહેમાનો માટે ગ્રામ પંચાયત દ્વારા એક સન્માન સમારોહનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. તેમાં ગામના તમામ ભાઈઓ તેમજ તમામ મહેમાનો જે વિદેશથી પધારેલ મહેમાનો છે તે બધા મહેમાનો હાજર રહી
આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને ગ્રામ પંચાયત દ્વારા સતત કામો કરાઈ રહ્યા છે તે બદલ ગ્રામ પંચાયતનો બી આભાર વ્યક્ત કર્યો છે. વર્ષમાં શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવમાં મહાઆરતીનો લાભો મહાનુભાવોએ લીધો હતો. ભરૂચ ભૃગુપુર મોઢ મોદી સમાજની કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાનો પાટોત્સવ શુક્રવારે દિવસભર ધામધૂમથી યોજાયો હતો. સાંજે દેવસ્થાન લિંક રોડથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા રાતે દાંડિયા બજાર અંબાજી મંદિરે પહોંચતા સમાજના આગેવાનો સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, કારોબારી સમિતિના અધ્યક્ષ અને સમાજ આગેવાન નરેશ સુથારાવાલા તેમજ કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિએ મોઢેશ્વરી માતાની મહાઆરતી ઉતારી ધન્યતા મેળવી હતી. અંકલેશ્વર સાયકલ ક્લબ દ્વારા કેન્સર ડે નિમિત્તે કેન્સર જાગૃતિ દોડનું આયોજન કરાયું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જોગર્સ પાર્ક ખાતે કેન્સર ડે નિમિત્તે અંકલેશ્વર સાયકલ ક્લબ ત્રિલોકી હોસ્પિટલ દ્વારા કેન્સર જાગૃતિ દોડ યોજાઈ હતી. 5 કિલોમીટર 10 કિલોમીટરની દોડનું સાયકલ ક્લબના સ્થાપક નરેશ પૂજારાના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવાયું હતું. આ કેન્સર જાગૃતિ દોડમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો. નેત્રંગ પોલીસે ડેડિયાપાડા નેત્રંગ માર્ગ ઉપર ક્રૂપ ગામના બસ સ્ટેન્ડથી મોરબી ટાઇલ્સ વચ્ચેથી ગેરકાયદેસર લઈ જવાતા પશુ ભરેલ ટ્રકને પકડી 17 પશુઓને મુક્ત કરાવી 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ ડેડિયાપાડા માર્ગ ઉપર ચંદ્રવાણ ગામ આગળથી ટ્રકમાં ગેરકાયદેસર કતલના ઈરાદે 2 ઇસમો પસાર થઈ રહ્યા છે. જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે ડેડિયાપાડા નેત્રંગ માર્ગ ઉપર ક્રૂપ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા ઇશારો કરતા ટ્રક ચાલકે વાહન ઊભું નહીં રાખતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ક્રૂપ ગામના બસ સ્ટેન્ડથી મોરબી ટાઇલ્સ વચ્ચે રોકી ટ્રકમાં તપાસ કરતા તેમાંથી ખીચોખીચ બાંધેલ 17 પશુઓ મળી આવ્યા હતા. પોલીસે તમામ પશુઓ મુક્ત કરાવ્યા હતા અને કુલ 4.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કરજણના વલણ ગામના સફવાન ઉર્ફે યુસુફ મુસ્તાક વડી ઇખેરિયા અને ઇમરાન યુસુફ કુહાડિયાને ઝડપી પાડ્યો હતો. ભરૂચ શહેરમાં પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વકર્મા પંચાલ યુવક મંડળ ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજન અર્ચન અને આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જે કાર્યક્રમોનો સમાજના સભ્યોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આવેલ રણછોડરાય અને સાંઈનાથ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આવેલ રણછોડરાય અને સાંઈનાથ મંદિર આવે છે. જે મંદિરમાં પ્રથમ પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પૂજન, હવન અને ભંડારો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજ રોજ ગોવાલી ગામની અંદર કરાવલી ફળિયામાં રણછોડરાય મહારાજનો આજે સાલગીરા પાટોત્સવ છે. સાંઈ બાબાની પણ સાલગીરા પાટોત્સવ છે. આજે 1 વર્ષ પૂરું થયું એ નિમિત્તે સૌ ગામજનોએ ભેળા મળી આજે નવજોરા સહિત વિષ્ણુ યજ્ઞનું આયોજન કર્યું છે અને ગામના સહસહકાર સાથે આ કાર્ય પૂરું થાય છે. અને ગામજનો સહસહકારથી આજે 6000 વ્યક્તિઓનું 6000 માણસોના જે રસોઈ અહીંયા કરવામાં આવેલ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બેટરી ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 તસ્કરોને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીની લાયકા ચોકડી પાસે આવેલ જીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ બહાર ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ ટેન્કર નંબર GJ2VV 4440 આઈસર ટેમ્પો નંબર GJ16W 8989 સહિતના વાહનો પાર્ક કર્યા હતા, જે વાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ટ્રાન્સપોર્ટના માલિક ઇન્દ્રજીત મુરલીધર યાદવે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન જીઆઈડીસી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં શોધી કાઢી ચોરીમાં સંડોવાયેલ કોસંબડી ગામ જુડી ફળિયામાં રહેતો શાહબુદ્દીન શબ્બીર દિવાન, સુખદેવભાઈ જયંતિભાઈ વસાવા અને સતીશ આનંદા પરમેશ્વરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના બોડીદરા ગામની રામકુંડ આશ્રમ શાળા ખાતે ઠાકોર પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના NSSની વાર્ષિક શિબિરનો પ્રારંભ કરાયો. વમનનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોર પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ દ્વારા વાર્ષિક NSS શિબિરનો અંકલેશ્વરના બોરીદરા ગામની રામકુંડ આશ્રમ શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને મહંત ગંગાદાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિરમાં NSSના વિદ્યાર્થીઓ ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને સાફ સફાઈ સહિતની પ્રવૃત્તિઓમાં જોડાશે. આ કેમ્પમાં NSS વિદ્યાર્થીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા પોલીસે ઓછણ ગામની સીમમાં પેટા કેનાલ પાસે જુગાર રમતા 5 જુગારીઓને 88,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ઓછણ ગામની સીમમાં પેટા કેનાલની બાજુમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી રોકડા 17,000 અને 4 મોબાઈલ ફોન તેમજ 3 બાઇક મળી કુલ 88,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુનેદ ગામના પટેલ ફળિયામાં રહેતો જુગારી સફીક મહંમદ માંજરા, શહેજાદ યુસુફ પટેલ, ઇકબાલ ઇબ્રાહિમ જમસા સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. નેત્રંગ પોલીસે નવી પિંગોટ ગામમાંથી જુગાર રમતા 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 જુગારી ફરાર થઈ ગયા હતા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નવી પિંગોટ ગામમાં જૂની પિંગોટ ગામનો વિઠ્ઠલ રતનિયા વસાવા જુગારધામ ચલાવે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડા 2,000 અને 2 ફોન મળી કુલ 8,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતો જુગારી રાજેશ સોમા ચૌધરી, દલપત વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. વધુ એક 50.50 લાખનું હવાલકાંડ. દુબઈમાં રહેતા ભાઈએ સાઉથ આફ્રિકાના યુવાન પાસે હવાલો પડાવ્યો. ઈડી અને IT પણ કરશે તપાસ. ભરૂચમાં રહેતા ભાઈએ અંકલેશ્વરની આંગડિયા પેઢીમાંથી રૂપિયા ઉઠાવ્યા. એસઓજીએ દુબઈથી વહેંચણીનું લિસ્ટ આવે તે પહેલા જ કારમાં હવાલાના રોકડા સાથે આરોપીની કરી અટકાયત. ધોરણ 8 પાસ શકીલ સિરાજ પટેલ ભરૂચમાં વર્ષોથી 2 સ્થળે ચલાવે છે મની એક્સચેન્જ. રોકડા 50,50,000 કાર અને મોબાઈલ મળી એસઓજીએ કુલ 55.30 લાખનો મુદ્દામાલ કબજે લીધો. શક્તિનાથ સર્કલ પરથી કારમાંથી 24 દિવસ પહેલા જ એસઓજીએ હવાલાના 35 લાખ પકડ્યા હતા. OLX ઉપર અંકલેશ્વરના ડ્રાયફ્રૂટના વેપારીએ 4.50 લાખમાં સ્કોર્પિયો ખરીદવા જતા 2 લાખ ગુમાવ્યા. જયપુરના આર્મી મેનના નામે ગઠિયો ફોન પે અને એકાઉન્ટમાં 6 વખત રૂપિયા નખાવી ગયો. પોતે મિત્ર અને ભાઈ પાસે પૈસા નખાવ્યા બાદ આખરે પૂરા થતા પોતે છેતરાયા હોવાનું જ્ઞાન લાગ્યું. ભરૂચ સાયબર સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે અરજી આપી. અંકલેશ્વર GIDCનો વિદ્યાર્થી સમગ્ર રાજ્યમાં પ્રથમ. ડિપ્લોમા એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ભૌમિત જયંતભાઈ તલાવિયાએ પ્રથમ ક્રમ હાંસલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું. અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલ બંધ બોડીનો ટેમ્પો ઝડપાયો. ભરૂચ LCBએ અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર સુજાત ખાન ઉર્ફે સજ્જુ પઠાણને 11.62 લાખનો દારૂ મળી કુલ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો. પોલીસે બુટલેગરના પુત્રની કરી અટકાયત, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ જિલ્લા કોંગ્રેસે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે મુખ્યમંત્રીના રાજીનામાની કરી માંગ. સૂત્રોચ્ચારો પ્લેકાર્ડ સાથે 7 મુદ્દાઓને લઈ કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર.
નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.